દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ તીર્થધામ મધ્યે કે જ્યાં 552મો પરંપરાગત અમૃત મહોત્સવ સંઘમેળો થવા જઈ રહ્યો છે। ત્યારે આજે આપણે મળીશું પ્રેરણાપીઠના ગાદીપતિ મહંત શ્રી પરમ પૂજ્ય પરમ વંદનીય જગતગુરુ સતપંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્ય જી મહારાજને। ગુરુદેવ, અમને જણાવો કે આ સંઘમેળાનું શું મહત્વ છે અને આ સંઘમેળો કેટલા વર્ષોથી થતો આવે છે? જય ગુરુદેવ। બેટા, આ સંઘમેળો યાनी કે અમૃત મહોત્સવ 552મો અમૃત મહોત્સવ છે। એટલે 552 વર્ષથી આ સંઘમેળાનો ઉત્સવ થાય છે। દેશ વિદેશથી એટલે કે કચ્છમાંથી ગુજરાતના દરેક પ્રાંત, પૂના, મુંબઈ, નવસારી અને સાબરકાંઠા, અરવલ્લી, આ બાજુ સુરતના છે, ભરૂચના છે, ભાવનગરના છે, ખંભાતના છે, રાજપીપળાના છે, મેવાસના છે, આ બધા વિસ્તારમાંથી પદયાત્રીઓ ચાલીને આવે છે। અને ચૈત્ર સુદ બીજના દિવસે આ બધા અહીંયા ભેગા થાય અને અહીંયા પ્રેરણાપીઠથી અમે સાધુ સંતો સાથે અહીંયાથી સામૈયા તરીકે એટલે એમનું સ્વાગત કરવા માટે અમે ત્યાં જઈએ છીએ અને બધાનો સંઘ, જેટલા પદયાત્રી સંઘ આવેલા એનું અમે સ્વાગત કરીએ છીએ અને એમની ધ્વજાનું પૂજન કરીએ છીએ। અને પછી બધા સાથે આવી અને અહીંયા એક સભા થાય છે, જેની અંદર દરેક પદયાત્રીઓને સન્માન કરવામાં આવે છે। અને આ રીતે આ અમૃત મહોત્સવ વર્ષોથી ચાલ્યો આવે છે। આ પરંપરા બહુ જૂની છે। એ પરંપરામાં લોકો ઘણા બધા જોડાય છે। પદયાત્રી સિવાય પણ હજારો લોકો, વર્ષે 25,000 થી 30,000 લોકો અહીંયા આવે છે અને બધા અહીંયા દર્શનનો લાભ લે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। જય ગુરુદેવ। જય ગુરુદેવ।